કઈ દૂર નથી હો આ દિવાળીએ ભાઈ. જેને દુબઈ ફરવા જવું હોય પહોંચી જાજો, મારે નથી આવવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. જઈ રહ્યા છીએ ઓફિસ તરફ ભાઈ. હવે આજે ફ્રાઈડે છે તો 2 દિવસની રજા છે. હમણાં શનિ રવિની રજા આવી જશે 2 દિવસની. એન્જોય કરશે કાંઈક. વરસાદ પાણી સારા હશે તો ક્યાંક જવું હશે તો જશે. બાકી ગણપતિ બાપાની સેવા કરવાની છે. આપણે ઓફિસ પર ગણપતિ મૂકેલા છે ત્યાં. જોયું જશે તમે આગળનો બ્લોગ અમારો ગણપતિ દાદાનો આગમનનો. ન જોયો હોય તો જોઈ લેજો. અને આપણા ગણેશ આગમનની અંદર ગણેશ દાદાની હરેક દિવસની આપણે પ્રસાદી બતાવશે, આરતી બતાવશે આપણા બ્લોગની અંદર. બાકી ચાલો જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. મળીએ ઓફિસ જઈને. અને બીજા આપણા 2 ખાસ મિત્રો આપણી ભેગા આપણી ઓફિસે આવી ગયા છે બેસવા માટે, જે તમને આવતા સમયમાં આપણા બ્લોગની અંદર દેખાશે. ઓળખતા જશો તમે તો મારા ખ્યાલથી તો, કારણ કે આપણા બ્લોગમાં આપણે જૂની ઓફિસે બેસતા ત્યારે રોજે આવતા હતા. આજે હવેથી આપણી ઓફિસે આવી ગયા છે તો હવે આપણા બ્લોગમાં જોવા મળશે. બાકી ચાલો થોડુંક આજે મોડું તો નથી ગયું, ટાઈમે જ છીએ. આપણું આ સર્કલ છે આ ટ્રાફિક વાળું, એ પાર કરી લઈએ ધ્યાનથી, કારણ કે અહીંયા મજા આવે. ત્યાંથી ગાડી આવતી હોય, કઈ બાજુથી ગાડી આવી જાય નક્કી ન હોય, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. બાકી ચાલો મસ્ત વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું સરસ મજાનું. બાકી જોઈએ ચાલો. અને બાકી ભાઈ કાલે ભજીયા ખાવાની મજા આવી ભાઈ. જોરદાર ભાઈ ભજીયા બનાવ્યા હતા ભાઈ. કારીગરો તો 1 નંબર હો ભાઈ. અને બટેકા પૂરી એટલે યાર ઓલી બ્રાહ્મણની પૂરી છે ને એ કાંઈ ન કહેવાય, એવી પૂરી હતી. ભજીયા 1 નંબર બનાવ્યા હતા. અને તમે એ બ્લોગ નથી જોયો અમારો તો એ અમારી ચેનલ રાજેશ ગલાણીમાં જઈને જોઈ લેજો. બાકી ચાલો ઓફિસ આવી ગઈ છે આપણે નજીક, અને મળીએ ઓફિસે જઈને હવે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવાંગભાઈની ઓફિસે. આપણા ગણપતિ દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ ભાઈ. આજે સરસ મજાના દર્શન કરી લ્યો મિત્રો. આજે છે ડે 3. ચાલો જોઈએ દેવાંગભાઈ શું કરે છે. ઓય દેવાંગભાઈ ભાઈ ટ્રેડિંગ કરી રહ્યા છે. લીટા પાડ્યા છે આડા આવડા. જોઈએ હવે ગણપતિ દાદાની કૃપાથી કેવા પૈસા બનાવે છે. જોઈએ આજે ગણપતિ દાદાની ભોગમાં સાંજનો શું પ્રસાદ છે. જોડાઈ રહેજો મારી સાથે. જો ભાઈ છોકરાઓ ગણપતિમાં ભાઈ ઢોલ વગાડવાની મજા લઈ રહ્યા છે ભાઈ. ધબધબાટી બોલાવે છે. મારું સામેના મકાનમાં છે ને એક દુકાનમાં ગણપતિ મૂકેલા છે. ત્યાં બધા છોકરાઓ રોજ ત્યાં વગાડવા જાય છે ભાઈ. 10-12 છોકરા છે, પણ અડધીથી પોણી કલાકમાં એટલું ધબધબાટી બોલાવે ને એની વાત જવા દો તમે યાર. આવી મજા તો આપણે નહોતા કરી શક્યા, પણ આ બધા કરે છે તો અત્યારે ભલે મજા લેતા, બીજું શું. બાકી એન્જોય કરો તમે. અને આજે આપણે સાંજે ગણપતિ જોવા જવાના છીએ, લગભગ થોડા ઘણા જોવાના છીએ. બાકી અમારી સોસાયટીની સામે એક જોરદાર આયોજન રાખેલું છે ડાયરાનું, તો આપણે એના વ્યૂ પણ લેશી. તો જોડાઈ રહેજો બ્લોગમાં છેલ્લે સુધી. ભાઈ અમારા સમયમાં તો હે ને ઢોલ લેવા પોસિબલ નહોતા. અત્યારે આ ઢોલ એટલા પ્રચલિત થઈ ગયા છે ને કે ઘરે ઘરે બધા છોકરાઓની પાસે ઢોલ છે, અને બધા છોકરાઓને વગાડતા આવડી ગયા. અને અમારા સમયમાં તો ભાઈ ઓલા મોટા મોટા જે ઓનર હોય ને બધા આયોજકો, એ બધા ખાલી ઢોલ વગાડતા અને આપણે ખાલી રોવાના. અત્યારે તો ભાઈ ગમે એ છોકરોને તમે જોવો, નાનો 1 વર્ષનો હોય કે 6 મહિનાનો હોય, ઢોલ નગારું લઈને જ આટા મારતા હોય. એટલે સુવિધા તો ભાઈ અત્યારે જીવવાનો સમય તો ભાઈ અત્યારે આવ્યો હોય ને એવું લાગે છે. ચાલો તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે બનાવ્યું છે ભાઈ રોટલીનું શાક, ગુલાબ ચટ્ટો, બીજું શું કહેવાય આને એલા ગુલાબ ચટ્ટો કે, ને બીજા બધા કંઈક બીજું કે, ચાંદ ચકોરી કે, ઘણા નામ છે આના ભાઈ. તમે શું નામથી બોલાવવા રોટલીના શાકની કમેન્ટ કરજો. અને આ છે પરવળનું શાક. અને આપણે એ માટે છે સ્પેશિયલ ખીર અને રોટલીનું શાક. જે મજા આવી ખાવાનું છે. આજે આપણે જીમમાં નથી ગયા, જીમમાં જવાની કોઈ ઈચ્છા નથી. બાલ કપાવવા જવાના હતા ને એટલે વાળ કપાઈ નાખ્યા છે ફરીથી. ચકાચક કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને અમારા ભાઈ દિયાનભાઈ જો આળસ ચડે છે જમવામાં તે. અને ભાઈ અત્યારે તો ભાઈ ગણપતિની ધડબડાટી બોલે છે ભાઈ. 6 વાગ્યાથી લઈને 7:30 સુધી એક ધારા તબડ થાય છે સોસાયટીમાં. સોસાયટીવાળાનું માથું પકવી જાય છોકરાઓ બધા અત્યારે. પણ બધાને સહન કરવું જોઈએ 8-9 દિવસ. બરાબર ને દિયાન? કે ખોટી વાત છે?
8-9 દિવસ જ હોય છે ભાઈ. સહન કરી લો બધા થોડાક દિવસ, નગારા દોઢ કલાક આખા દિવસના. બાકી ચાલો ભાઈ, જમવાનું થઈ ગયું તૈયાર, જમી લઈએ. તો ભાઈ આપણે વાયડો ગ્રુપના ગણપતિ જોવા માટે નીકળી ગયા છીએ. રસ્તામાં આપણે જતા હતા તો રસ્તામાં આડું આવ્યા છે આ ગણપતિ. મસ્ત આયોજન છે ભાઈ, જોરદાર આયોજન કરેલું છે વાયડો ગ્રુપે. તો ચાલો હવે આપણે જઈએ આગળ. સુદામા ચોક તરફ જવાની ઈચ્છા છે આજે. જો ભાઈ તો આપણે ગણપતિ જોતા જોતા આવી ગયા છીએ લજામણી ચોક. જોઈએ લજામણી ચોકના ગણપતિ કેવા છે. બ્લોગમાં જોડાઈ રહેજો સાથે. અને આપણે સુદામા ચોકના રાજા પણ જોવા જવાના છીએ આજે. ઢોલનો પ્રોગ્રામ હોવાથી મંડપની આગળ અને સ્ટોલની આગળ જેમની બાઇક પડી છે લેવા વિનંતી. હાલો અંદર દર્શન કરતા આવીએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ સુદામા ચોક કા રાજા જોવા માટે. ભાઈ બહુ પબ્લિક છે હો ભાઈ અહીંયા. તો આપણે ભાઈ બહારથી દૂરથી દર્શન કરીને હવે જતા રહેવાના છીએ. અને પછી આપણે સોસાયટીની સામે એક ડાયરાનું આયોજન છે જોરદાર ગણપતિમાં, ત્યાં આપણે જવાના છીએ. જોડાઈ રહેજો બ્લોગમાં છેલ્લે સુધી, મજા આવશે તમને. જો ભાઈ આ જીવદયા ગ્રુપવાળા કેટલું મહેનત કરી રહ્યા છે ગાયો માટે. આ ગણપતિ આયોજનને ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ, કારણ કે કેટલા રૂપિયા ઉડાડી રહ્યા છે. પહેલી વખત આપણે એવું જોયું કે ભાઈ કોઈ ગણપતિની અંદર સ્થાપના હોય એની અંદર આટલા બધા રૂપિયા ઉઠતા હોય. તમે જોયું હશે, અંદર આગળ બ્લોગમાં આવશે કે ભાઈ ઘણા રૂપિયા લોકો ઉડાડે છે. હું તો અહીંયા ક્યારનો જોઈ રહ્યો છું, પણ આપણે થોડુંક એવું શૂટિંગ મૂક્યું છે. બાકી જબરદસ્ત આયોજન છે ભાઈ આ ગણપતિ આયોજકોનું.
મંડપ સંતાની